છે અતિ આનંદના સમાચાર। ગુજરાતની એકદમ સરહદે આવી ગયું છે ચોમાસું। ગુજરાત મહારાષ્ટ્ર સરહદે પહોંચ્યું છે ચોમાસું ને 24 થી 48 કલાકમાં ગુજરાતમાં પધારશે ચોમાસું। તો આખરે લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાના શ્રી ગણેશ પધરામણી થવાની છે ગુજરાતમાં। જો કે પહેલા છેલ્લા 2-3 દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ અત્યારે સક્રિય છે અને તેનો વરસાદ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે, પરંતુ ચોમાસાનો જે વરસાદ હોય એની એક અલગ જ તાસીર પણ હોય છે અને તેની પરિણામ પણ અલગ હોય છે। માટે ચોમાસાના વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અને તે બસ હવે નજીક છે। તો આખરે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને આનંદના સમાચાર ખેડૂતો માટે તો લઈને આવ્યા જ છે, કારણ કે અહીંયા લાલ અને બ્લુ કલરના પટ્ટા આપ જોઈ રહ્યા છો। એક પટ્ટો એ છે કે જે વિધિવત તેની તારીખ હોય છે અને બીજો પટ્ટો એ છે કે ક્યાં સુધી ગુજરાતમાં પહોંચશે। તો આપ જોઈ શકો છો 22 તારીખે અહીંયા મહારાષ્ટ્રની સરહદની આસપાસ એટલે કે મુંબઈ આસપાસ પહોંચ્યું હતું ચોમાસું અને 23 તારીખે બસ હવે ગુજરાતના ખૂણે અહીંયા ગુજરાતનો આ મેપ છે, દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો છે અને બસ આ ખૂણા પર પહોંચ્યું છે ચોમાસું। બસ હવે અહીંયા કહેવાય ને કે ઠેકડો મારવાની જ વાર છે। જેવો કૂદકો માર્યો એવું જ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે, એટલે કે પહોંચતા બસ હવે થોડોક જ સમય લાગશે, લગભગ 24 કે 48 કલાક। મને તો લાગે છે કે 48 કલાક જેટલો સમય પણ નહીં લાગે, બસ ટૂંક સમયમાં જ ચોમાસું આવ્યું સમજો।